પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં રામદેવ પીરનો મંડપ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી। મંડપ ધરાશાયી થતા ગ્રાઉન્ડમાં દોડધામ મચી હતી। દુર્ઘટનામાં વનરાજ ગોઢાડિયા નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે અને જેમાં સ્થળ પર હાજર 16 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। કમલાબાગ પોલીસે ઘટના સ્થળે જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। તો રામદેવ પીરનો આ મંડપ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના સમાચાર પણ મળ્યા છે। અત્યાર સુધી 16 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જે લોકોની સારવાર હાલ ચાલી રહી છે। મેળામાં આ દુર્ઘટના ઘટી હતી, જેને કારણે દોડધામ અને અફરાતફરી છે તે અહીંયા જોવા મળી। જોકે આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। એક વ્યક્તિ મરી ગયેલ છે અને 15-20 જણા ઇન્જર્ડ થયેલ છે। તો આયોજક પોલીસોએ આની તટસ્થ તપાસ કરવી જોઈએ કે આનું કારણ શું મંડપ પડવાનું, અને આની તટસ્થ તપાસ થાય તો મુખ્ય ખુવારી થતા પણ અટકે। રાણાવાથી મંડપ કરવા આવેલા છે। અહીંયા સવારે બહુ પબ્લિક હતી, બહુ મંડપમાં બહુ સારું હતું, પણ આયોજકની કઈ ઓલું હોય કે હું હોય, કોઈ દિવસ મંડપ પડ્યો નથી। કેટલા વર્ષોથી અમે પણ અહીંયા મંડપ કરવા આવીએ છીએ, બરોબર। આમાં છે ને મંડપના ગ્રાઉન્ડમાં એક વાત તો પેલી એ છે કે માણસને બહુ જાગવું જોઈએ, આયોજકોને બધાને ગ્રાઉન્ડની બરોબર માણસને રાખવા જોઈએ, તો બીજી વાર આવો બનાવ ન બને। પોરબંદર ચોપાટી ખાતે રામદેવ પીરના મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જે મંડપ છે વહેલી સવારે જ ઉભો કરવામાં આવ્યો, ત્યારે તેમનું દોરડું તૂટતા જે મંડપ છે તે લોકોની માથે પડતા, જે 16 લોકો છે તેની માથે પડતા ઈજાગ્રસ્ત પામ્યા હતા। ત્યારે એક વ્યક્તિ છે વનરાજભાઈ ગોરાણીયા, તેમનું મોત નીપજ્યું હતું। તમામ ઈજાગ્રસ્ત લોકોને ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હાલ કમલાબાગ પોલીસ છે તેને પણ તપાસનો ધમધમાટ છે તે ચાલુ કરવામાં આવ્યો છે અને પોરબંદરનું ચોપાટી ગ્રાઉન્ડ છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને હાલ જે પોલીસ કમલાબાગ પોલીસ છે તે હાલ તપાસ કરી રહી છે। જય ખાનકી, VTV ન્યૂઝ, પોરબંદર।